વોર્ડ નંબર 16માં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલીમાં જંગી મેદની ઉમટી પડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં સિનિયર કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, અલકા પટેલ, ગોપાલ રબારી, ચાંદની સોનવડે ચૂંટણી લડી રહ્યા છે. તમામ ઉમેદવારને લોકો તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. ત્યારે પ્રચારના અંતિમ ચરણમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાન પ્રતાપનગર રોડથી નીકળી હતી. ત્યારબાદ વોર્ડ 16ના તમામ મત વિસ્તારમાં ફરી વ્રજ પાર્ટી પ્લોટ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત તમામ પેનલને જીતાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. રેલીનું તમામ મત વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોના અપાર જન સમર્થન બાબતે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોકો માટે, લોકોની સેવા માટે કામ કરતો હું નેતા છું. લોકોનું કામ કરવું એ મારી પ્રાથમિકતા છે અને તેથી જ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે. આટલું મોટું જન સમર્થન લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ છે. સાથે મતદાનના દિવસે લોકોની મતદાન અચૂક કરવા બાબતે પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જો લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે, એમને પોતાની પદની ગરિમા સાચવી નથી. એ વડોદરા શહેર અને જિલ્લાના પ્રતિનિધિત્વ કરે છે, એ સાંસદ છે અને સાંસદ પોતાની ગરિમા ગુમાવે તો હું તો એક વડીલ છું, હું મારી ગરિમા નહીં ગુમાવું. જો એ કહેતા હોય કે 16 નંબરમાં આ પ્રમાણે ચાલે છે તો આખા વડોદરા શહેરમાં કોના પ્રમાણે ચાલે છે? આખા શહેરમાં ગંદુ પાણી આવે છે, આખા શહેરની અંદર ખાડા પડે છે, આખા શહેરમાં પૂર આવ્યું છે, આખા શહેરમાં લોકો હેરાન થયા છે. કે એના વિશે એમને પૂછો કે એના માટે તમે શું કહેવા માંગો છો? ભથ્થુભાઈ આવી જશે તો વોર્ડ નંબર 16 માટે શું એવા મહત્વના કામ? જો સૌથી પહેલા મહત્વનું કામ છે મારો સ્લોટર હાઉસ, જેના માટે હું 30 વર્ષથી લડું છું અને અત્યારે 14 કરોડનો ટેન્ડર પાસ થયો છે ગયા બોર્ડમાં. અડધું કામ થઈ બી ગયું છે અને લગભગ 2-3 મહિનામાં કામ પૂરું થશે. તો મને એ ખુશી છે કે મારા ગરીબ પરિવાર, જેમને કોઈ દીકરી ત્યાં નથી આપતું, જુદી જુદી બીમારીઓથી પીડાય છે, ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નથી, ત્યાં લોકો શાંતિથી રહી શકે અને બીમારીઓથી છૂટકો મળે અને દીકરીઓ લોકો આપે અને લઈ જાય એવી માને ખુશી થશે. બીજા ઘણા કામો છે, પાણીનું કામ છે તો અહીંયા સમ બની રહ્યું છે, આપણે જોયું હશે, અને સમ આ બની જશે અને લોકોને પાણી બી મળવા લાગશે. એટલે આ બધા નાટકો જે કરી રહ્યા છે ને, ભથ્થુભાઈનું કામ છે એટલે નહીં કરવાનું, ભથ્થુભાઈને કઈ નીચે પાડવું, પણ લોકો જ્યારે સાથમાં હોય તો કોઈને પાડી શકતું નથી. માલિક મારા છે અને માલિક નિર્ણય કરશે.